સુરત શહેરમાં ભાજપના નેતાઓના વિરોધ બાદ હવે શહેરમાં ઠેર ઠેર લગાડવામાં આવેલા ભાજપના ઝંડાઓને લઈને પણ વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે। ખાસ કરીને વરાછા વિસ્તારમાં મહિલાઓ દ્વારા ઝંડાઓના વિરોધ સાથે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે। મહિલાઓનું કહેવું છે કે માત્ર ઝંડાઓ લગાવી દેતા લોકોની સમસ્યાઓ ઉકેલાતી નથી। સુરતના વરાછા વિસ્તારમાં મહિલાઓએ ભાજપના ઝંડાઓનો વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ જણાવ્યું કે ચારે બાજુ ઝંડાઓ લગાવી દેવાથી મોંઘવારીના પ્રશ્નો ભૂલાવી શકાય તેમ નથી। તેમજ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાઓ અંગે પણ મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી। મહિલાઓએ કહ્યું કે ઝંડાઓ લગાવવાથી ટ્રાફિક જામ જેવી ગંભીર સમસ્યાઓનું સમાધાન થતું નથી। મોંઘા શિક્ષણના મુદ્દે પણ મહિલાઓએ અવાજ ઉઠાવ્યો। તેમણે જણાવ્યું કે શિક્ષણ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો પર તેનો ભાર વધતો જઈ રહ્યો છે। આ ઉપરાંત મહિલાઓએ શહેરમાં વધતા દારૂ અને ડ્રગ્સના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી। મહિલાઓનું કહેવું છે કે માત્ર રાજકીય ઝંડાઓ લગાવી દેવાથી લોકોની વાસ્તવિકતા સમસ્યાઓ ભૂલાવી શકાતી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।